ફેસબુકની અંદર મિત્ર મને એક ફીચર મળ્યું છે અને એ ફીચર મિત્ર અહીંયા છે, તમે જોઈ શકો છો. આનું નામ છે મિત્ર એફિલિએટ પાર્ટનરશિપ કરીને નામ છે, બરાબર. અને આના મિત્ર ફાયદા શું થવાના છે અને આપણને આમાંથી વધારે મિત્ર તમે પૈસા કમાઈ શકો, કેવી રીતે કમાઈ શકો, એ બધી માહિતી આપવાનો છું. પહેલાં તો મિત્ર આને સેટઅપ કરવાનો હોય છે, તો ફટાફટ મિત્ર હું આને સેટઅપ કરી લઉં છું અને ફાયદા શું થવાના છે એ બધી માહિતી આપવાનો છું. તમને મળ્યું હોય, તમને સેટઅપ ના કર્યું હોય હજુ સુધી, તો આ વિડીયો તમે જોઈ લેજો. કદાચ તમને હજુ ના મળ્યું હોય, આગળ તમને મળે તો મિત્ર સેટઅપ કેવી રીતે કરવું છે એટલે તમારે આ વિડીયો મિત્ર કામ લાગશે. તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો એટલે તમને દરેક પ્રકારની માહિતી આ વિડીયોમાં મળી જવાની છે. તો ફટાફટ મિત્રો પહેલાં તો હું આ મને મળ્યું છે ફેસબુકની અંદર એફિલિએટ પાર્ટનરશિપ, બરાબર. એને મિત્ર ક્લિક કરી અને ખોલી લઉં છું. ત્યારબાદ તમને આ પ્રકારનો મિત્ર ઇન્ટરફેસ જોવા મળી જવાનો છે અને અહીંયા તમે જોઈ શકો છો ગેટ સ્ટાર્ટ લખેલું તમને જોવા મળી જવાનું છે. અને મિત્રો અહીંયા પણ તમને ગેટ સ્ટાર્ટ લખેલું જોવા મળી જવાનું છે, બરાબર. તો અહીંયા કણે ફ્લિપકાર્ટ એફિલિએટ કરીને નામ છે, બરાબર. અહીંયા કણે લખેલું નીચે તમને જોવા મળી જશે ગેટ સ્ટાર્ટ. તમારે અહીં કણે મિત્રો ક્લિક કરવાનું રહેશે. જેવું તમે અહીંયા ક્લિક કરશો ને એટલે તમને જો આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે. તમારે અહીંયા કણે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી લેવાનું છે. જેવું તમે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો ને એટલે તમને અહીંયા કણે આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. તમારે અહીંયા કણે મિત્રો એલાવ કરી લેવાનો છે. જેવું તમે એલાવ કરશો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે અને ઘડીક લોડિંગ થશે અને પછી તમને સીધું જ મિત્રો ફ્લિપકાર્ટની વેબસાઇટમાં તમને પહોંચાડી દેશે, બરાબર. અહીંયા કણે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અથવા તમારો ઈમેલ નંબર નાખવાનો છે. અહીંયા તમારે એક એકાઉન્ટ મિત્ર બનાવવાનું છે, બરાબર. તમારો જે મોબાઈલ નંબર હોય અથવા ઈમેલ નંબર હોય એથી તમારે અહીંયા કણે એકાઉન્ટ ક્રિએટ કરી લેવાનું છે. તો ફટાફટ હું મારો મોબાઈલ નંબર નાખી અને મારું એકાઉન્ટ મિત્રો ફ્લિપકાર્ટની અંદર બનાવી લઉં છું. મિત્રો મેં મારો મોબાઈલ નંબર નાખી દીધો છે અને પછી અહીંયા કણે આ ગો લખ્યું, અહીંયા કણે તમારે ક્લિક કરી તમારા મોબાઈલ નંબર પર એક મિત્રો ઓટીપી આવશે. ઓટીપી તમારે અહીંયા કણે એન્ટર કરવાનો રહેશે. તમારો ઓટીપી નાખ્યા પછી તમારે અહીંયા કણે ગો માંથી ક્લિક કરી લેવાનું રહેશે. અહીંયા તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે. તમારે અહીં કણે કન્ટિન્યુ ઉપર મિત્ર ક્લિક કરી લેવાનું છે. પાછા આપણે રીડાયરેક્ટ થઈશું ફેસબુક ઉપર. ત્યારબાદ તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. તમારે અહીંયા ડન ઉપર ક્લિક કરી લેવાનું છે. અહીંયા મિત્રો આપણે ફ્લિપકાર્ટ એફિલિએટ મિત્રો સાઇનિંગ અપ મેનેજ એકાઉન્ટ મિત્ર ક્રિએટ કરી લીધું છે, બરાબર. હવે આપણે અહીંયા કણે મિંત્રાનું બાકી છે. મિંત્રાનું આપણે પછી એક વિડીયો બનાવશું, તેમાં માહિતી આપીશ. અત્યારે મિત્રો આમાં આપણે મેનેજ એકાઉન્ટમાં જઈએ છીએ. એમાં શું આપણને જોવા મળે છે એ આપણે જોઈ લઈએ. આપણને આ રીતનું મિત્ર લખેલું જોવા મળે છે અને અહીંયા મિત્ર લખેલું જોવા મળશે તમને ડિસ્કાઉન્ટ એફિલિએટ એકાઉન્ટ. તો આપણે અત્યારે આમાં કંઈ નથી કરવાના અને આગલા વિડીયો આપણે બનાવશું તેમાં આપણે વિડીયોની અંદર પ્રોડક્ટ કેવી રીતે સ્ટેક કરવાનો છે એ બધી માહિતી આપવાનો છું. એટલે ખાસ કરી મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબર ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબર કરી લેજો અને ફેસબુક ઉપર જોતા હોય તો મિત્રો ફોલો કરી લેજો એટલે તમને આવી દરેક પ્રકારની માહિતી મળતી રહે. તો મળીશું આપણે એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.